નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે બે મોટા અકસ્માત સર્જાયા હતા। વડોદરા નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી તરફ નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ટ્રક અને લાકડા ભરેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। આમ કુલ 7 લોકોના મોતથી સોમવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે। જી હા મિત્રો, વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઈવે પર થયેલ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે। જંબુવાથી તરસાલી તરફ કારમાં જઈ રહેલા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરમાં કાર પાછળથી અથડાઈ હતી। પાટીદાર પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માતમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।